નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ગોંડલ તાલુકાના મોવિયા ગામે એક કપાસના ખેતર ઉપર આવેલા છીએ. રમણીકભાઈનું ખેતર છે. અત્યારે આપણે પરિસ્થિતિ જોઈએ કપાસમાં તો વાતાવરણ સૂકું અને તાપમાન ઊંચું હોવાને લીધે આપણે કપાસમાં છોડ કિનારીએથી બળેલો અથવા પીળો પડેલો અથવા તો જમીનનું તાપમાન વધારે હોવાને લીધે છોડના મૂળનો વિકાસ થતો નથી, જેના લીધે છોડનો વિકાસ નથી થતો, છોડ રૂંધાય છે અથવા બળી જતો હોય છે. તો રમણીકભાઈએ જે અખતરો કરેલો તેમના કપાસ માટે આપણે તેના મોઢેથી સાંભળ્યું. તો તે તમારું નામ જણાવજો. રમણીકભાઈ દામજીભાઈ ખોટ, ગામ, મોવિયા, મોબાઈલ નંબર. 99-252-93-130. તો રમણીકભાઈ, અત્યારે આપણે જે પરિસ્થિતિ જોઈએ કપાસની, તો ખેડૂતના છોડ પીળા પડે છે, કિનારી બળે છે, સુકાય છે, તો આપણે આમાં શું ટ્રીટમેન્ટ કરેલી જેથી આપણો છોડ એવો બધો લીલો અને સારો છે વિકાસ? એગ્રી કંપનીનું 10-40-10 જે આવે એ વાપરેલું છે ડ્રીપ દ્વારા. બરોબર, ડ્રીપ આપે ત્યાર પછી આ કપાસની રોનક બદલાઈ. બરોબર, ત્યાર પછી બદલાણી. હા, તમને આ પ્રોડક્ટ છે આપણી જે 10-40-10 ક્યાંથી મળેલી હતી? 10-40-10 પ્રોડક્ટ રાજકોટ જે હેમુગટી હોલમાં એગ્રી કંપનીની મીટિંગ હતી, ત્યાંથી એ લોકોએ ગિફ્ટમાં આપેલી. બરોબર, ત્યારે મીટિંગ હતી આપણે ચોથા મહિનાની, ત્યારે તમને ગિફ્ટમાં મળેલી. તો તમે અત્યારે જે બીજા ખેડૂતોને છોડ પીળો પડે છે અથવા કિનારી બળે છે તો તેના માટે શું ભલામણ કરી શકો? એના માટે બસ આ એગ્રી કંપનીનું 10-40-10 જે આવે ડ્રીપ અથવા છંટકાવથી તમે આપી શકો, એનું રિઝલ્ટ જોરદાર બેસ્ટ છે. 100% પરિણામ તમને મળેલું છે? 100% પરિણામ મળે. તો ખેડૂત મિત્રો, જેમ રમણીકભાઈએ વાત કરી, જો તમારો છોડ કપાસનો છોડ પીળો પડતો હોય અથવા કિનારીથી બળતો હોય તો તમે જે આપણે ન્યૂ પાવર સિરીઝનું લિક્વિડ ફર્ટિલાઇઝર છે 10-40-10 તેના ઉપરથી 30 ml પ્રમાણ લેખે 15 લીટરના પંપમાં છંટકાવ કરી શકો છો, અથવા તો જો તમારે કોઈ 500 ml પ્રતિ એકર પ્રમાણે આપી શકો છો.